हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू એક્ઝામ ટુડે 28 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ વાત એ છે જેન્ડર ઇક્વિટી અથવા તો મહિલા સમાનતા દિવસની, બરાબર. મહિલાઓને સમાન અધિકાર મળે એના માટે 26 ઓગસ્ટે દર વર્ષે મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, અમેરિકી સંવિધાનના 19મા સંશોધન પાસ થવાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે, જેમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો 1971માં. તો આના માટે આ દિવસ મનાવવામાં આવે ઇન્ટરનેશનલ લેવલ પર. હાલમાં 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ, 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ, 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ, 17 ઓગસ્ટે ઇન્ડોનેશિયા સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ અને 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યની સરકાર આગામી શૈક્ષણિક વર્ષમાં એક સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરશે? તો પણ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવશે તેલંગાના સરકાર. કયા રાજ્યની સરકાર? તેલંગાના સરકાર જે છે એ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવશે. ભારતની અંદર મિત્રો વાત કરીએ તો જે રમતનું સ્તર છે, હાલમાં તમે ઓલિમ્પિકમાં જોયું હશે, આપણે 150 કરોડની જનસંખ્યામાં માત્ર 6 થી 7 મેડલ લઈને આવ્યા. તો સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. તેલંગાના સરકાર કદમ વધાવી રહી છે. હવે તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુ દેવ વર્મા અને કેપિટલ છે હૈદરાબાદ. મિત્રો, હાલમાં તેલંગાનાના મુખ્યમંત્રીએ રાજીવ ગાંધી સિવિલ્સ અભય હસ્તમ યોજનાનું શુભારંભ કર્યું. ભારતીય વાયુસેના પ્રમુખે હૈદરાબાદમાં હથિયાર પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાનામાં કોમુરાવેલ્લી રેલવે સ્ટેશનની આધારશિલા મૂકવામાં આવી. તેલંગાના ઇન્ટરનેટની બુનિયાદી અધિકાર બનાવવાળો એઆઈ હબ સ્થાપિત કરશે. હાલમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં કયા સ્થાને છે? તો પણ એક અભિયાન ચલાવવામાં આવ્યું છે, એક પેડ માં કે નામ. એના હેઠળ વૃક્ષારોપણમાં ગુજરાત જે છે એ દેશભરમાં બીજા નંબરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી આની શરૂઆત કરી હતી. ગુજરાતે અત્યાર સુધીમાં 7.15 કરોડથી વધુ વૃક્ષારોપણ કર્યું છે. પહેલા નંબર પર છે ઉત્તર પ્રદેશ. હાલમાં ક્યાં પહેલી વખત આધિકારિક રીતે મિથુનની નોંધણી કરવામાં આવી છે? તો પણ અહીંયા તમને પહેલાં મેં ક્લિયર કરી દઉં મિથુન છે શું. હવે તમને બધાને મિથુન ચક્રવર્તી સમજાતું હશે, પણ મિત્રો મિથુન જે છે મિથુન ચક્રવર્તી નહીં પણ એક પ્રાણી છે. અને આ પ્રાણી ક્યાંનું છે? અસમ રાજ્યનું. અસમ રાજ્યનું સ્વતંત્ર રૂપથી વિચરણ કરવાવાળો મિથુન અથવા તોને ઇંગ્લિશ ભાષામાં બોસ ફ્રન્ટલિસ કહેવામાં આવે છે, જે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ રાજ્યનો પશુ છે. મણિપુર અને મિઝોરમની પહાડીમાં આ મળી આવે છે. અસમ હવે એની નોંધણી કરશે, બરાબર. રાજ્ય પશુ ક્યાંનું છે એ ખાસ યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડનું રાજ્ય પશુ છે. વાત કરીએ હવે અસમની. સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, નવા રાજ્યપાલ બન્યા છે લક્ષ્મણ આચાર્ય અને કેપિટલ છે દિસપુર. મિત્રો, કાજી નેમુ અસમના રાજકીય ફળના રૂપમાં માન્યતા આપવામાં આવી. કાજી નેમુને અસમના રાજકીય ફળના રૂપમાં માન્યતા અપાઈ છે. અસમ સરકાર બાળ લગ્નને રોકવા માટે માસિક વજીફા આપશે. અસમ બાળ રાહત શિબિરોમાં બાળકો માટે સ્કૂલ ઇન અ બોક્સ કીટ આપશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ટોપિક વાઇઝ મિત્રો 10,000થી વધારે પ્રશ્નો મળશે, 50થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, પૂરેપૂરી મિત્ર કીટ છે એક્ઝામ માટે, સ્પેશિયલી એક્ઝામ માટે, બરાબર. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રીય આરોગ્ય રજિસ્ટર પોર્ટલનું શુભારંભ કર્યું? તો મિત્રો એ કર્યું છે જેપી નડ્ડાએ. જેપી નડ્ડાએ રાષ્ટ્રીય આરોગ્ય રજિસ્ટર પોર્ટલનું હાલમાં શુભારંભ કર્યું છે ન્યૂ દિલ્હીની અંદર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે જેપી નડ્ડા. ભારત અને કયા દેશે આતંકવાદ વિરોધી સહયોગને મજબૂત કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત અને ઇન્ડોનેશિયા. ભારત અને ઇન્ડોનેશિયા આ બંને દેશોએ શું કર્યું છે? આતંકવાદ વિરોધી સહયોગને મજબૂત કર્યું છે. ભારત અને ઇન્ડોનેશિયા રાઈટ આન્સર થશે.
ફ્રેન્ડ, હાલમાં પ્રબોવો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા. ઇન્ડોનેશિયાના મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે. મારાપી જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં આવેલું છે. 43મો આસિયાન શિખર સંમેલન જકાર્તામાં આયોજિત કરાયું છે. હાલમાં એશિયાઈ સર્ફિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતની ટીમે કયો મેડલ જીત્યો? તો ફ્રેન્ડ, શું છે રાઇટ આન્સર આમાં? સિલ્વર મેડલ. બરાબર. એશિયાઈ સર્ફિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતની ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. સ્ટાર માર્ક કરજો આમાં. નાસ્કોમના નવા ચેરપર્સન કોણ બન્યા છે? તો NASSCOM. નાસ્કોમ એટલે કે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ, એના નવા ચેરપર્સન બન્યા છે મિત્રો સિંધુ ગંગાધરન. કોણ બન્યા છે? સિંધુ ગંગાધરન. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. રિઝર્વ બેન્કે સતત 9મી વખત રેપો રેટ કેટલો રાખ્યો છે? તો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સતત 9મા વખતે રેપો રેટમાં કોઈ પણ ચેન્જીસ કરવામાં આવ્યું નથી. 6.5% એ યથાવત રાખવામાં આવ્યું છે. આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ. હાલમાં ગોલ્ડમેન સેટ્સ એ 2024માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો મિત્રો, ગોલ્ડમેન સેટ્સ દ્વારા 2024માં ભારતની જીડીપી વૃદ્ધિ દર એ 6.7% રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં કયા દેશના પૂર્વ વડાપ્રધાન સલીમ હોસનું નિધન થયું છે? તો મિત્રો, લેબનાન. બરાબર. લેબનાનના પૂર્વ વડાપ્રધાન છે સલીમ હોસ. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેટલા નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરાઈ છે? તો કેન્દ્રશાસિત પ્રદેશ છે લદ્દાખ 5 નવા જિલ્લા બનશે. એક છે મિત્રો જાસ્કર, બીજું છે દ્રાસ, ત્રીજું છે સામ, નુમ્બ્રા અને ચાંગથાંગ. બરાબર. લદ્દાખમાં ઓલરેડી 2 જિલ્લા છે. એક છે લેહ, બીજું છે કારગિલ. બરાબર. હવે 5 નવા જિલ્લા બનશે: જાસ્કર, દ્રાસ, સામ, નુમ્બ્રા અને ચાંગથાંગ. સ્ટાર માર્ક કરજો મિત્રો. લદ્દાખ એક કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે ધારા 317 હટ્યા પછી. હાલમાં કોણ ટેક્સાસ આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ બન્યા છે? તો ફ્રેન્ડ, અરુણ અગ્રવાલ રાઈટ આન્સર થશે. અરુણ અગ્રવાલ ટેક્સાસ આર્થિક વિકાસ નિગમના હાલમાં અધ્યક્ષ બન્યા. મિત્રો, હાલમાં શિવ વાલિયા એશિયલ ટેકનોલોજીના નવા CFO બન્યા છે. અશોક કુમાર ESICના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો. ચંદ્રશેખર કુમાર અલ્પસંખ્યક કાર્યાલય મંત્રાલયના વિશેષ સચિવ બન્યા છે. રાજકુમાર ચૌધરી NHPC લિમિટેડના CMD બન્યા છે. સુમિત બાલી યસ બેંકમાં રિટેલ હેડના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સાલસેંગ સી મારકનું નિધન થયું છે? તો પૂર્વ મુખ્યમંત્રી છે મિત્રો સાલસેંગ સી મારક. ક્યાંના? તો મેઘાલયના. તો મેઘાલય રાઈટ આન્સર થશે. વાત કરીએ મેઘાલયની, તો મેઘાલયના CM હાલમાં છે મિત્રો કોનરેડ સંગમા. રાજ્યપાલ છે CH વિજયશંકર અને કેપિટલ છે શિલોંગ. હાલમાં તન્વી પાત્રીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં અંડર-15માં કયો મેડલ જીત્યો? તો તન્વી પાત્રી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ અંડર-15માં ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્ટાર માર્ક કરજો આને પણ. યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો ભારત સરકારની નવી સ્કીમ છે મિત્રો UPS, યુનિફાઈડ પેન્શન સ્કીમ. હવે ઘણી જગ્યાએ એનો વિરોધ પણ થઈ રહ્યો છે, પણ મહારાષ્ટ્ર રાજ્ય એને લાગુ કરી દીધું છે. મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના CM છે હાલમાં એકનાથ શિંદે. રાજ્યપાલ છે રમેશ બેસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. મિત્રો, છત્રપતિ શિવાજી મહારાજના હથિયાર વાઘનખને હાલમાં લંડનથી મુંબઈ લાવવામાં આવ્યા. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરી. મહારેરાના અધ્યક્ષના રૂપમાં મનોજ સોનિકની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કયા દેશે આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કર્યું છે? તો કયા દેશ દ્વારા આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં ઉત્તર કોરિયા. ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ. 27 ઓગસ્ટ 2024 આપણે રાષ્ટ્રીય નેત્રદાન અઠવાડિયું 25 ઓગસ્ટથી મનાવવામાં આવે છે. બરાબર. 25 ઓગસ્ટથી મનાવવામાં આવ્યું છે. 25 ઓગસ્ટથી ક્યાર સુધી? 8 સપ્ટેમ્બર સુધી. સેબીએ કોને 5 વર્ષ માટે પૂંજી બજારથી પ્રતિબંધિત કર્યા? અનિલ અંબાણીને. ગુજરાતના કેટલા હાથવણાટ કારીગરોને સંત કબીર એવોર્ડથી નવાજવામાં આવ્યા? તો 2. કોણ કોણ છે? એક છે ખાટેર દેવજી ભીમજી કચ્છના છે. બીજા છે મગનભાઈ દાનાભાઈ વણકર, તેઓ પણ ભચાઉ કચ્છના છે. કયા દેશના વિદેશ મંત્રી સંયુક્ત આયોગની બેઠક માટે ભારત આવ્યા? તો બ્રાઝિલના રાઈટ આન્સર છે. વિદેશ મંત્રીનું નામ છે મ્યુરો વિયેરા.
ગુજરાતના કયા શહેરમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો? તો પાલનપુરમાં. ભારત અને કયા દેશ વચ્ચે મંત્રી સ્તરીય ગોલમેજ સંમેલનનું આયોજન કરાયું? તો સિંગાપુર. આર શ્રીધર કયા દેશની ટીમના સહાયક કોચ બન્યા? તો અફઘાનિસ્તાન. રાઈટ આન્સર છે અફઘાનિસ્તાનની. બરાબર. શિક્ષા મંત્રાલયે કોની સાથે મળીને ઈ પત્રિકા સપનો કી ઉડાન લોન્ચ કરી? તો NCERT સાથે. DGCA કઈ એરલાઇન્સ પર 90 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો મિત્રો એર ઇન્ડિયા પર લગાવ્યો છે DGCA. કોણે લગાવ્યો? DGCA. હાના પર લગાવ્યો? એર ઇન્ડિયા પર. બરાબર. નિયમોનું ઉલ્લંઘન કરવા માટે. કઈ કંપનીના સંસ્થાપક અને CEO પાવેલ ડુરોવને એરેસ્ટ કરવામાં આવ્યા? તો ટેલિગ્રામના. બરાબર. મિત્રો આમાં પણ નાણાકીય પ્રોબ્લેમ છે, એના લીધે એરેસ્ટ કરવામાં આવ્યા છે. કયા દેશના રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાનૂન લાગુ થયું? તો મિત્રો એ થયું છે ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાનૂન લાગુ થયું. PM મોદીએ કયા દેશને ભીષ્મ ક્યુબ્સ આપ્યા છે? ભીષ્મ ક્યુબ્સ આપ્યા છે નરેન્દ્ર મોદીએ. કયા દેશને? યુક્રેનને આપ્યા છે. ઇન્ડો ટિબેટ બોર્ડર પોલીસના એડિશનલ મહાનિદેશક બન્યા છે સંજીવ રૈના. ક્યાં વૈશ્વિક મુતામીઝ મુરુગન સંમેલનનું આયોજન કરાયું? મિત્રો તમિલનાડુ ખાતે કરવામાં આવ્યું. દક્ષિણ ભારતનો પહેલો આદિવાસી પુસ્તકાલય કાનું ક્યાં ખુલ્યું? એ ખુલ્યું છે કર્ણાટક ખાતે. કયા દેશે સર્ફિંગમાં એશિયાઈ રમતો માટે કોટા મેળવ્યો? તો ભારત. રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવેલું કયા રાજ્યના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજના શરૂ કરી? તો ઘણા વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા. સુભદ્રા યોજના મિત્રો ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. બરાબર. હવે ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે હાલમાં? મોહન ચરણ માંઝી. મહિલાઓ માટે છે આ સુભદ્રા યોજના. બરાબર. મોહન ચરણ માંઝી CM છે. આજનો પ્રશ્ન છે હાલમાં ક્યાં વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.